હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 11 મે 2025ના ડેઇલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યે 2025માં શહેરી વિકાસ માટે રૂપિયા 2204.85 કરોડ મંજૂર કર્યા છે? તો હાલમાં જ આ જે રકમ છે તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ માટે મંજૂર છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓએ શહેરો અને શહેરી વિસ્તારોનો વિકાસ કરવા માટે, સારી આવક, સારું જીવનના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરો અને શહેરોમાં 2204.85 કરોડ રૂપિયાના કાર્યોને મંજૂરી છે તે આપી છે. વાત કરીએ ગુજરાત વિશે. તો ભારતના નકશામાં ગુજરાતનું સ્થાન છે તો તમે અહીં જોઈ શકો છો. આ છે ગુજરાત અને રાજ્ય તરીકેનો દરજ્જો છે તે 1 મે 1960 જે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તરીકે ઓળખાય છે. રાજધાની ગાંધીનગર, સૌથી મોટું શહેર છે તે અમદાવાદ છે. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. હાલમાં જ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર દેશનું પ્રથમ રાજ્ય છે તે ગુજરાત બન્યું છે. ગુજરાતના ઘરચોળા અને અમદાવાદ બ્લોક પ્રિન્ટ છે તેઓને જીઆઈ ટેગ છે તે મળ્યો છે. ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે ધોલેરા તે બન્યું છે. ઉત્તરાખંડ પછી યુસીસી લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે. ઉત્તરાખંડ છે તે પ્રથમ રાજ્ય હતું. ગુજરાતમાં લશ્કરી કવાયત જળ થલ રક્ષા 2025 યોજાઈ હતી અને વંચિત મહિલાઓના ઉત્થાન માટે જી સફળ યોજના છે તે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. તાજેતરમાં દિલ્હી સરકારે કઈ આઈઆઈટીને 5 ક્લાઉડ સીડિંગ કરવાની જવાબદારી સોંપી છે? તો હાલમાં દિલ્હી સરકાર દ્વારા આઈઆઈટી કાનપુરને આ જવાબદારી છે તે સોંપવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો દિલ્હી રાજ્ય સરકાર દ્વારા વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે આઈઆઈટી કાનપુર છે તેને ક્લાઉડ સીટિંગ અથવા તો તેને આપણે ગુજરાતીમાં વાત કરીએ તો કૃત્રિમ વરસાદના 5 ટ્રાયલને મંજૂરી છે તે આપવામાં આવી છે. અને પ્રથમ ટ્રાયલ છે તે મે અને જૂન વચ્ચે થવાની ધારણા છે, જે 100 ચોરસ કિલોમીટર છે તે વિસ્તારને આવરેલી છે. અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કઈ રીતે કૃત્રિમ વરસાદ છે તે વરસાવવામાં આવે છે. આ સમગ્ર પ્રોજેક્ટ છે તેમાં કુલ ખર્ચ છે તે 3.21 કરોડ રૂપિયાનો છે, જેમાં દરેક ટ્રાયલમાં 55 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને આમાં કુલ 5 ટ્રાયલ છે તે કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ અન્ય આઈઆઈટી વિશે. તો હાલમાં જ આઈઆઈટી મુંબઈના વૈજ્ઞાનિકોએ ખારા પાણીની સારવાર માટે કમળના પાન જેવું સૌર બાષ્પીભવન કરનાર છે તે વિકસાવ્યું છે. ઓઝોન પ્રદૂષણને કારણે ભારતના મુખ્ય ખાદ્ય પાકોમાં ઘટાડો થવાની આશંકા છે તે આઈઆઈટી ખડગપુર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સેમિકન્ડક્ટર સંશોધનને પ્રોત્સાહન આપવા માટે આઈઆઈટી દિલ્હી માઇક્રોન ટેકનોલોજી સાથે ભાગીદારી છે તે કરી છે. આપણા સીડીએસ છે જનરલ અનિલ ચૌહાણ, તેઓએ આઈઆઈટી કાનપુર ખાતે ટેક કૃતિ 2025નું ઉદ્ઘાટન કર્યું છે. ઇસરોના જે અધ્યક્ષ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને તેના અધ્યક્ષ છે વી નારાયણન. આ પણ મહત્વનું છે. અને તેઓના દ્વારા આઈઆઈટી મદ્રાસ ખાતે થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન છે તે થયું છે. અને આઈઆઈટી મદ્રાસ દ્વારા વિશ્વની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ છે તે પણ વિકસાવવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં દેશનો પ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડ લાઇફ પાર્ક ક્યાં ખુલશે? તો આ જે પાર્ક છે તે નોઈડા ખાતે ખુલશે. માટે ઓપ્શન નંબર એ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો દેશનો પહેલો વેસ્ટ ટુ વાઇલ્ડ લાઇફ પાર્ક ટૂંક સમયમાં નોઈડામાં ખુલશે અને તેનું નામ છે તે નોઈડા જંગલ ટ્રેલ છે અને તે મહામાયા ફ્લાયઓવર પાસે આવેલું છે. હવે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આમાં કઈ રીતથી વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી અને પ્રાણીઓ છે તે બનાવવામાં આવ્યા છે. 30 એકર ફેલાયેલો આ પાર્ક છે અને તેને ત્રણ અલગ અલગ ઝોનમાં છે તે વહેંચવામાં આવ્યો છે. હવે નોઈડા, તો નોઈડા છે તે ક્યાં આવેલું છે? તો નોઈડા છે તે યુપીનું એક શહેર છે અને નામ આપણે નોઈડા કહીએ છીએ, પરંતુ હકીકતમાં તેનું જે આખું નામ છે તે શું છે? તો ન્યૂ ઓખલા ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ, આ એનું આખું નામ છે અને જેને આપણે નોઈડા તરીકે ઓળખીએ છીએ. અને તેની સ્થાપના ક્યારે થઈ હતી નોઈડાની? તો તેની સ્થાપના છે તે 17 એપ્રિલ 1976માં થઈ હતી અને તેના સ્થાપક છે તે કોણ હતા? તો સંજય ગાંધી છે તે તેના સ્થાપક હતા. હવે વાત કરીએ આપણે ઉત્તર પ્રદેશના બીજા કરંટ અફેર. તો હાલમાં જ
જે આપણા ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડે, તેઓના દ્વારા લખનૌમાં યુપીના જે રાજ્યપાલ છે હાલમાં આનંદીબેન પટેલ, તેનો જે પુસ્તક છે ચેલેન્જીસ આઈ લાઇક, તેનું વિમોચન છે તે આપણા ઉપરાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે શૂન્ય ગરીબી મિશનનું નામ છે તે બદલી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ પર રાખવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ પોલીસ પોર્ટલ છે તેને પોલીસ સુરક્ષા શ્રેણીમાં સ્કોચ એવોર્ડ મળ્યો છે. ઉત્તર પ્રદેશ સરકાર હેરિટેજ ઇમારતોને હોટલ તરીકે વિકસાવશે. ઉત્તર પ્રદેશ સરકાર તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે તમામને સૌર ઉર્જાથી ચલાવશે. અને લખનૌ ખાતે 47મી રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો હાલના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે અને રાજ્યપાલ હમણાં આપણે જોયું આનંદીબેન પટેલ છે અને કેપિટલ છે તે છે લખનૌ. તાજેતરમાં એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ફોરમની 24મી આવૃત્તિ એટલે કે 24મું સંસ્કરણ ક્યાં પૂર્ણ થયું છે? તો આ જે છે તે દુબઈ ખાતે પૂર્ણ થયું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ફોરમની આ 24મી આવૃત્તિ છે, આ પણ અગત્યનું છે અને તે દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે પૂર્ણ થઈ છે, જેમાં 20થી વધુ દેશોના 140થી વધુ પ્રદર્શકો અને 6000થી વધુ મુલાકાતીઓ છે તેમાં ભાગ લીધો હતો. હવે દુબઈ તો સંયુક્ત અરબ અમીરાતમાં આવેલું છે યુએઈ ખાતે. તો યુએઈએ ઇન્ટરપોલની ગવર્નન્સ કમિટીનું અધ્યક્ષ પદ છે તે હમણાં સંભાળ્યું છે. અબુધાબીમાં AIR એક્સપો 2024 યોજાયો હતો. દુબઈમાં વિશ્વની સૌથી મોટી સોનાની ઈંટનું અનાવરણ છે તે દુબઈમાં થયું છે. ફિક્કી દ્વારા દુબઈમાં હેન્ડલૂમ પ્રદર્શન 2024નું આયોજન થયું છે. ફિક્કી એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. યુએઈ દ્વારા 2025ને સમુદાય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું? અને સમુદાય વર્ષ તરીકે અને યુએઈ દ્વારા સંયુક્ત આરબ અમીરાત દ્વારા. અબુધાબીમાં પ્રથમ રાયસીના મધ્ય પૂર્વ પરિષદનું આયોજન છે તે પણ થયું છે. તાજેતરમાં ક્વાડ દેશો ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાએ ટેબલ ટોપ કવાયત માટે ક્યાં બેઠક યોજી હતી? તો તેઓના દ્વારા હોનોલુલુ ખાતે આ જે બેઠક છે તે યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર બી આવશે. હવે આ છે ક્વાડ દેશો. ક્વાડ એટલે પહેલાં તો શું છે? તો ક્વાડ છે તે ચતુર્ભુજ સુરક્ષા સંવાદ છે અને તેમાં નામ આપણે આપેલા છે. તે 4 દેશોનું આ જૂથ છે, ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા. હવે જાપાનના વડાપ્રધાન હતા શિન્ઝો આબે, તેઓના દ્વારા વર્ષ 2007માં આ જે ક્વાડ છે તેની સ્થાપના થઈ હતી અને ત્યાર પછી ચાલ્યું કેટલું 2007થી લઈ અને 2008 સુધી, અને પછી આ જે છે તે બંધ થયું. ફરીથી પાછું 2017થી આ જે ક્વાડ છે તેને ફરીથી પુનઃસ્થાપિત છે તે 2017થી કરવામાં આવ્યું હતું. તો ત્યાર પછી જોઈએ આપણે તેના વિશે. તો પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવાની દિશામાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસ દ્વારા હવાઈના હોનોલુલુમાં ટેબલ ટોપ એક્સરસાઇઝ છે TTX નું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ ક્યુ રાજ્ય પહેલીવાર 2025 SAFF એટલે કે સાફ અંડર 19 ચેમ્પિયનશિપનું આયોજન છે તે કરી રહ્યું છે? તો હાલમાં જ અરુણાચલ પ્રદેશ છે તે આયોજન કરી રહ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન. આમ જોવા જઈએ તો સાફનું ફૂલ ફોર્મ શું છે? તો કે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન. આ છે સાફનું ફૂલ ફોર્મ અને તેઓના હેઠળ અંડર 19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2025નું ઉદ્ઘાટન છે તે અરુણાચલ પ્રદેશના પાપુરપારે જિલ્લાના યુપિયા ખાતે થઈ રહ્યું છે અને તેનું આયોજન છે તે 9 મેથી લઈ અને 18 મે 2025 દરમિયાન ગોલ્ડન જ્યુબિલી સ્ટેડિયમ યુપિયા અરુણાચલ પ્રદેશ ખાતે યોજાશે. હવે અરુણાચલ પ્રદેશ, તો અરુણાચલ પ્રદેશનું કેપિટલ અને લાર્જ સિટી કયું છે? તો ઈટાનગર છે તેની રાજધાની છે અને સૌથી મોટું શહેર છે તે પણ ઈટાનગર છે. હાલના રાજ્યપાલ છે કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક અને મુખ્યમંત્રી છે પેમા ખાંડુ. તાજેતરમાં ગ્લોબલ એજ ફ્રેન્ડલી સિટીઝ નેટવર્કમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો હાલમાં જ કોઝિકોડ છે આનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો કોઝિકોડ છે તે કેરળમાં આવેલું સિટી છે અને કોઝિકોડ છે તે વિશ્વ આરોગ્ય સંગઠનના એટલે કે WHO ના ગ્લોબલ એજ ફ્રેન્ડલી સિટીઝ નેટવર્કમાં જોડાયું છે અને જે WHO છે તેઓને સત્તાવાર રીતે આ જે છે ગ્લોબલ નેટવર્ક ઓફ એજિંગ ફ્રેન્ડલી સિટીઝ એન્ડ કમ્યુનિટીઝ એટલે કે GNAFFCમાં સામેલ છે તે WHO દ્વારા કરવામાં આવ્યું છે
હવે કોઝિકોડ છે તે કેરળનું શહેર છે અને કેરળનું જે પાટનગર છે કેપિટલ છે તે તિરુવનંતપુરમ છે. હાલના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર અને મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન. તાજેતરમાં વર્લ્ડ સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2024-25 ક્યાંથી શરૂ થઈ છે? તો આ જે ચેમ્પિયનશિપ છે તે અમેરિકા ખાતે શરૂ થઈ છે, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે અમેરિકાના શિકાગોમાં વર્લ્ડ સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2024-25 છે તે યોજાઈ રહી છે અને અનાહત સિંહ છે તેઓ સ્ક્વોશ ખેલાડી છે અને તેઓ ભારતીય અભિયાનનું નેતૃત્વ કરશે. આ છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અને મહિલા વર્ગમાં તે એકમાત્ર ભારતીય ખેલાડી છે. તાજેતરમાં ભારત યુએઈ સાયબર સિક્યુરિટી એક્સચેન્જની બીજી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો હાલમાં જ દુબઈ ખાતે આ આવૃત્તિ છે તે યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે DSCI દ્વારા દુબઈમાં ભારત અને યુએઈ સાયબર સિક્યુરિટી એક્સચેન્જની બીજી આવૃત્તિનું આયોજન છે તે થયું હતું અને તે ડિજિટલ સુરક્ષા ક્ષેત્રમાં દ્વિપક્ષી સહયોગ છે તે મજબૂત બનાવશે. તાજેતરમાં શહેરી વિકાસ માટે EIB તરફથી કોને 1910 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું છે? તો હાલમાં જ આ ભંડોળ છે તે ઉત્તરાખંડ રાજ્યને મળ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો ઉત્તરાખંડને શહેરી માળખાગત પ્રોજેક્ટ માટે યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક એટલે કે EIB તરફથી 1910 કરોડ રૂપિયા છે તે મળ્યા છે અને આ ભંડોળ છે તે પિથોરાગઢ, સિતારગંજ, રુદ્રપુર અને કાશીપુરમાં પીવાના પાણી અને ગટર યોજનાને સમર્થન આપશે. હવે ઉત્તરાખંડ વિશે જોઈએ તો તેનું કેપિટલ છે દહેરાદૂન, CM છે પુષ્કરસિંહ ધામી અને રાજ્યપાલ છે ગુરમીતસિંહ. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં જીનોમ સંપાદિત ચોખાની જાતો વિકસાવનાર વિશ્વનો પ્રથમ દેશ કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા હતા. તો ભારત છે તે જીનોમ સંપાદિત ચોખાની જાતો વિકસાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે કે માર્કેટ કેપ અનુસાર 2025માં કઈ ક્રિપ્ટોકરન્સી સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બની છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ બીટકોઇન, ઓપ્શન નંબર બી ઇથેરિયમ, ઓપ્શન નંબર સી ટેથર અને ઓપ્શન નંબર ડી XRP. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.